હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે ટૉપિક જોવાના છીએ એ છે ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ એન્ડ રિલેશનશિપ બિટવીન ધેમ. સોઇલની જે ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ છે અને એ બધી જ ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ વચ્ચે જે રિલેશનશિપ છે એ રિલેશનશિપ અને એને રિલેશનશિપને યુઝ કરી અને જીટીયુની અંદર 7 માર્કની અંદર સમ પૂછાતો હોય છે. જનરલી હરેક પેપર તમે એનાલિસિસ કરશો એટલે ક્વેશ્ચન નંબર 1નો સી મેક્સિમમ પ્રોબેબિલિટી અથવા તો ક્વેશ્ચન નંબર 2નો સી જેમાં તમને ઇન્ડેક્સ પ્રોપર્ટીનો સમ છે જોવા મળશે. આઈધર ડેફિનેશન્સ ઇન્ડેક્સ પ્રોપર્ટીની, ઇન શોર્ટ આ જે પણ આપણે સ્ક્રીન ઉપર દેખાય છે એ બધી જ ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ છે. એ બધી ઇન્ડેક્સ પ્રોપર્ટી આવડવી જરૂરી છે, તો જ આપણે સમ છે એ કેલ્ક્યુલેટ ઇઝીલી અને વ્યવસ્થિત કરી શકશું. વન બાય વન આપણે ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ ક્વિકલી રિવાઇઝ કરી જઈએ કે જે બધી જ ઇન્ડેક્સ પ્રોપર્ટી આપણે સમની અંદર ક્યાંક ને ક્યાંક યુઝ કરવાના છીએ. સૌથી પહેલાં છે વોટર કન્ટેન્ટ, એટલે કે મોઇશ્ચર કન્ટેન્ટ પણ કહી શકીએ, જેને સ્મોલ ડબલ્યુથી આપણે ડિનોટ કરી શકીએ. ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ વોટર અથવા તો વેઇટ ઓફ વોટર ડિવાઈડ બાય માસ ઓફ સોલિડ અથવા તો વેઇટ ઓફ સોલિડ. પાણીનું વજન છેદમાં ડ્રાય સોઇલ અથવા તો સોલિડનું વજન ઇન્ટુ 100 કરશું એટલે આપણે સોઇલની અંદર વોટર કન્ટેન્ટ કેટલો છે ખ્યાલ આવી જશે. સેકન્ડ છે બલ્ક યુનિટ વેઇટ અથવા તો જેનું બીજું નામ છે બલ્ક ડેન્સિટી, ગેમા બી. વેઇટ અપોન વોલ્યુમ, વજનના છેદમાં કદ, જેને કહેવાય બલ્ક યુનિટ વેઇટ અથવા તો બલ્ક ડેન્સિટી. ડ્રાય યુનિટ વેઇટની વાત કરીએ, બીજું નામ છે એનું ડ્રાય ડેન્સિટી, ગેમા ડી. ડબલ્યુડી અપોન વી એટલે કે ડ્રાય સોઇલનું વજન છેદમાં વોલ્યુમ. સેચ્યુરેટેડ યુનિટ વેઇટ, ગેમા સેચ્યુરેટેડ. ડબલ્યુ સેચ્યુરેટેડ એટલે કે સેચ્યુરેટેડ સોઇલનું વજન ડિવાઈડ બાય વોલ્યુમ. સબમર્જ યુનિટ વેઇટ, ગેમા સબ, જે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ ગેમા સેચ્યુરેટેડ માઇનસ ગેમા ડબલ્યુથી. બીજું એનું નામ છે ઇફેક્ટિવ યુનિટ વેઇટ, ગેમા ડેશથી પણ દર્શાવી શકીએ, ગેમા સબથી પણ દર્શાવી શકીએ, જેનું ઇક્વેશન છે ગેમા સેચ્યુરેટેડ, જે આપણે ઉપરના ઇક્વેશનમાંથી ફાઇન્ડ આઉટ કરીએ, અને માઇનસ ગેમા ડબલ્યુ. ગેમા ડબલ્યુ એટલે થાય પાણીની ઘનતા, પાણીની ડેન્સિટી, જે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ફિક્સ હોય અથવા તો 10 કિલોન્યુટન પર મીટર ક્યુબ. કિલોન્યુટન પર મીટર ક્યુબમાં લેતા હોય તો 10 અને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં જો આપણે યુનિટ લેતા હોય તો 1. પછી છે યુનિટ વેઇટ ઓફ સોલિડ, તો અગેન એમાં ગેમા સોલિડ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ સોલિડ ડિવાઈડ બાય ખાલી સોલિડનું જ વોલ્યુમ આપણે કન્સિડર કરશું. પછીનું ટર્મ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સ્પેસિફિક ગ્રેવિટી, જેને કેપિટલ જીથી દર્શાવાય. કેપિટલ જી સ્પેસિફિક ગ્રેવિટી એટલે વેઇટ ઓફ સોલિડ ડિવાઈડ બાય વેઇટ ઓફ વોટર ઇન સેમ વોલ્યુમ. ડેફિનેશન લખવી હોય આપણે તો પાછળ એક ટર્મ એડ કરવું પડે કે ઇન સેમ વોલ્યુમ, કે એક જ વોલ્યુમની અંદર તમારે સોલિડનું વજન કરવાનું અને એટલા જ વોલ્યુમની અંદર પાણી ભરી અને એ પાણીનું વજન કરી અને બેયનો રેશિયો લેશું તો એ મટીરિયલની આપણે સ્પેસિફિક ગ્રેવિટી મળશે. વેઇટ ઓફ સોલિડ ડિવાઈડ બાય વેઇટ ઓફ વોટર ઇન સેમ વોલ્યુમ, જે આપણે સ્પેસિફિક ગ્રેવિટી આપશે. એને આપણે ડેન્સિટીની અંદર કન્વર્ટ કરીએ તો સેમ વોલ્યુમ છે એટલે વી કેન્સલ થઈ જશે, બાકી રહેશે ગેમા એસ ડિવાઈડ બાય ગેમા ડબલ્યુ. સોલિડની ડેન્સિટી ડિવાઈડ બાય પાણીની ડેન્સિટી, જેને કહેવાય એબ્સોલ્યુટ સ્પેસિફિક ગ્રેવિટી. માસ સ્પેસિફિક ગ્રેવિટી ગેમા બી અપોન ગેમા ડબલ્યુ, બલ્ક ડેન્સિટીના છેદમાં પાણીની ડેન્સિટી. પછીનું ટર્મ જે ઘણી જગ્યાએ આપણે યુઝ કરશું એ છે વોઇડ રેશિયો, જેને સ્મોલ ઈથી દર્શાવાય. વોઇડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોઇડ્સ ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલિડ.
કે 3 ફેઝ ડાયાગ્રામ આપણો જે હોય એની અંદર ઉપર વોઇડ્સ હોય, નીચે સોલિડ હોય, તો વોલ્યુમ ઓફ વોઇડ્સ ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલિડ, જેને કહેવાય વોઇડ રેશિયો. હવે પોરોસિટી છે એના પછી નેક્સ્ટ, જેને સ્મોલ એનથી દર્શાવાય. પોરોસિટી ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ વોઇડ્સ ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ. વોઇડ રેશિયોમાં ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ સોલિડ્સ છે ખાલી, જ્યારે પોરોસિટીની અંદર ડિવાઈડમાં ટોટલ વોલ્યુમ, એટલે કે આખું વોઇડ્સ અને સોલિડ બંનેનું ટોટલ વોલ્યુમ કન્સિડર કરવાનું છે. વોલ્યુમ ઓફ વોઇડ્સ ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ. એના પછી છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન, જેને કહેવાય SR. વોલ્યુમ ઓફ વોટર ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ વોઇડ્સ. વોઇડ્સની અંદર વોટરનું વોલ્યુમ કેટલું છે એ આપને ડિગ્રી ઓફ સેચ્યુરેશન બતાવશે. જો ફૂલી સેચ્યુરેટેડ હશે એનો મતલબ બધા જ વોઇડ્સ પાણીના ભરેલા હશે, તો SRની વેલ્યુ થઈ જશે 1. અને જો બધા જ વોઇડ્સ એરના હશે તો એનો મતલબ પાણીનું વોલ્યુમ છે એ 0 છે, તો SR થઈ જશે 0. એના પછી છે એર કન્ટેન્ટ AC, જે આપણે વોલ્યુમ ઓફ એર ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ વોઇડ્સ કરશું, કે ટોટલ જે વોઇડ્સનું વોલ્યુમ છે એમાંથી એરનું વોલ્યુમ કેટલું છે એ આપણે એર કન્ટેન્ટ બતાવશે. એના પછી છે પર્સન્ટેજ એર વોઇડ્સ NA, જે આપને મળશે VA, એટલે કે વોલ્યુમ ઓફ એર ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ. ઓમાં આપણે ડિવાઈડ બાય વોલ્યુમ ઓફ વોઇડ્સ કર્યું હતું એર કન્ટેન્ટની અંદર, જ્યારે પર્સન્ટેજ એર વોઇડ્સની અંદર ડિવાઈડ બાય ટોટલ વોલ્યુમ કન્સિડર કરશું. એના પછી છે ડેન્સિટી ઇન્ડેક્સ, અથવા તો એનું બીજું નામ છે રિલેટિવ ડેન્સિટી, જેને ID વડે દર્શાવવામાં આવે છે, જેનું ઇક્વેશન છે ID ઇઝ ઇક્વલ ટુ E મેક્સિમમ માઇનસ E ડિવાઈડ બાય E મેક્સિમમ માઇનસ E મિનિમમ, જ્યાં E છે એ વોઇડ રેશિયો છે. E મેક્સિમમ વધારાનો જે મેક્સિમમ વોઇડ રેશિયો હોય એ, E મિનિમમ જે સૌથી ઓછો વોઇડ રેશિયો હોય એ, અને E જે નેચરલ વોઇડ રેશિયો હોય એમાં આપણે E કન્સિડર કરવાનું છે. એના પછી એ બધા જ વચ્ચેની રિલેશનશિપ્સ આપેલી છે, જેનો મેક્સિમમ યુઝ આપણે સમની અંદર કરીએ છીએ, અને આમાંથી એકાદા રિલેશનશિપનું ડેરિવેશન પણ એક્ઝામની અંદર 3 કે 4 માર્કની અંદર પૂછાતું હોય છે. નાવ સૌથી પહેલી રિલેશનશિપ છે E ઇઝ ઇક્વલ ટુ N/1 માઇનસ N, અથવા તો N ઇઝ ઇક્વલ ટુ E/1 પ્લસ E, જ્યાં N છે એ પોરોસિટી છે અને E છે વોઇડ રેશિયો, જે હમણાં આપણે આગળના પેજની અંદર સમજ્યા. તો જો આપણી પાસે E અથવા N બેમાંથી કોઈ એકની વેલ્યુ હોય તો બીજી વેલ્યુ આપણે આ ઇક્વેશનમાંથી મળી જાય. જો E હોય તો એના ઉપરથી N મળી જાય, અને N હોય તો એના ઉપરથી E મળી જશે. એના પછીનું રિલેશન છે E ઇઝ ઇક્વલ ટુ W/G/SR, જ્યાં E છે વોઇડ રેશિયો, સ્મોલ w વોટર કન્ટેન્ટ, કેપિટલ G સ્પેસિફિક ગ્રેવિટી, અને SR છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન. આ ચારે ચાર હમણાં આપણે આગલા પેજની અંદર સમજ્યા શું છે. એના પછી છે બલ્ક ડેન્સિટી, ગેમા B ઇઝ ઇક્વલ ટુ G+E/SR, ગેમા W/1 પ્લસ E. આ રિલેશનશિપ પણ ડેરિવેશન પૂછાતું હોય છે ઘણી વખત. તો આની અંદર G સ્પેસિફિક ગ્રેવિટી, E વોઇડ રેશિયો, SR ડિગ્રી ઓફ સેચ્યુરેશન, ગેમા W પાણીની ડેન્સિટી જે ફિક્સ હોય છે, ડિવાઈડ બાય 1 પ્લસ E, એટલે કે વોઇડ રેશિયો. હવે જો SRની વેલ્યુ 1 હોય, એટલે કે સોઇલ આપણી ફૂલી સેચ્યુરેટેડ હોય, તો આ જ ઇક્વેશનમાં SRની વેલ્યુ 1 મૂકી દઈએ આપણે 1, તો ઇક્વેશન બની જશે G+E ગેમા W/1 પ્લસ E, જેને આપણે સેચ્યુરેટેડ ડેન્સિટી કહેશું, કારણ કે સોઇલ આપણી સેચ્યુરેટેડ થઈ ગઈ એટલા માટે. SR 0 હોય એટલે કે સોઇલ આપણી ડ્રાય હોય, તો ત્યારે જે મળશે ગેમા D મળશે, અને SR 0 મૂકશું એટલે આખું E/SR પદ છે 0 થઈ જશે, તો બાકી રહેશે G/ગેમા W/1 પ્લસ E. અને ગેમા ડેશ માટેનું ઇક્વેશન છે G-1 ગેમા W/1 પ્લસ E. ગેમા D, ગેમા B અને વોટર કન્ટેન્ટની રિલેશનશિપ છે ગેમા D ઇઝ ઇક્વલ ટુ ગેમા B/1 પ્લસ W. જો આપણી પાસે બલ્ક ડેન્સિટી હોય અને વોટર કન્ટેન્ટ હોય તો એના ઉપરથી આપણે ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરી શકીએ.
એના સિવાય એક ઇક્વેશન છે આપણી પાસે ડ્રાય ડેન્સિટી માટેનું, gamma d is equal to 1 minus na g into gamma w 1 plus w into g, જ્યાં na છે એ પરસન્ટેજ એરવોઇડ છે જે હમણાં આપણે આગળ જોયું, g w g આ બધી જ વસ્તુ આપણે આગળ જે ડેફિનેશન્સ જોઈ એમાંથી જ આપણે મળેલી છે. તો મેઇનલી આ 23 ઇક્વેશન્સનો યુઝ કરી અને આપણે કોઈ પણ સમ છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ હમણાં જ આપણે એક સમ કેલ્ક્યુલેટ કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે, જે 7 માર્કની અંદર પૂછાય છે અને લાસ્ટ એક્ઝામમાં 1 કે 2 એક્ઝામની અંદર સેમ આ જ સમ પૂછાયેલો હતો. સમ એવો કંઈક છે, અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલ હેઝ ટોટલ વેઇટ આપી દીધું છે તમને, એટલે કે W અથવા માસ પણ કહી શકો. વોલ્યુમ આપ્યું છે 1200 cc એટલે કે ક્યુબિક સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટર ક્યુબ. વોટર કન્ટેન્ટ એટલે કે સ્મોલ w આપ્યો છે આપને 11% અને સ્પેસિફિક ગ્રેવિટી g આપી છે 2.68. એમાંથી આપણે ફાઇન્ડ કરવાનું છે વોઇડ રેશિયો, પોરોસિટી, ડિગ્રી ઓફ સેચ્યુરેશન, વોટર કન્ટેન્ટ ટુ મેક સેમ્પલ ફુલ્લી સેચ્યુરેટેડ અને ઇફેક્ટિવ યુનિટ વેઇટ ઓફ સોઇલ સેમ્પલ. 7 માર્કની અંદર આ ટાઈપનો સમ એક્ઝામની અંદર હશે ને હશે જ. ડેટા ચેન્જ હોઈ શકે, થોડા ઘણા ઇક્વેશન્સ બીજા હોઈ શકે, પણ આ ટાઈપનો એક્ઝામ્પલ દર વખતે એક્ઝામમાં પૂછાય છે એટલે બધાએ ખાસ કરી લેવો. જે આપ્યું છે એ આપણે સૌથી પહેલાં ગિવન ડેટા કરીને આવી રીતના પ્રેઝન્ટેશન વ્યવસ્થિત એક્ઝામની અંદર કરવા માટે આપણે સોલ્યુશનથી સ્ટાર્ટ કરી. ગિવન ડેટા માસ, વોલ્યુમ, વોટર કન્ટેન્ટ અને સ્પેસિફિક ગ્રેવિટી, આટલી વસ્તુ આપણે અહીંયા આપેલી છે. હવે ફાઇન્ડ કરવું છે આપણે સૌથી પહેલાં વોઇડ રેશિયો. તો હમણાં આપણે ઇક્વેશન જોયું, ગેમા ડી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન 1 પ્લસ ઈ. જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન 1 પ્લસ ઈ. તો હવે આની અંદર આપણી પાસે જી ઓલરેડી આપી દીધો છે આપને, ગેમા ડબલ્યુ મેં કીધું એમ ફિક્સ વેલ્યુ છે આપણી 1, ઈની વેલ્યુ આપણે ગોતવી છે. ગેમા ડી એટલે કે ડ્રાય ડેન્સિટી આપણી પાસે નથી, એટલે સૌથી પહેલાં આપણે ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરવી પડશે. તો ડ્રાય ડેન્સિટી માટે તમે જોશો તો આ ઇક્વેશન યુઝ કર્યું છે, ગેમા ડી ઇઝ ઇક્વલ ટુ બલ્ક ડેન્સિટી એના છેદમાં 1 પ્લસ સ્મોલ ડબલ્યુ એટલે કે વોટર કન્ટેન્ટ. તો અહીંયા આપણે વોટર કન્ટેન્ટ એ આપી દીધું છે 11%. તો હવે બલ્ક ડેન્સિટી નથી આપણી પાસે, તો સૌથી પહેલાં આપણે બલ્ક ડેન્સિટી ગોતવી પડશે, જે અહીંયા તમને પહેલાં સ્ટેપની અંદર દેખાય છે. બલ્ક ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે વેઇટ અપોન વોલ્યુમ અથવા માસ અપોન વોલ્યુમ, કોઈ પણ વસ્તુ તમે લખી શકો. બે આપ્યું છે, વજન આપ્યું છે 2060 ગ્રામ અને વોલ્યુમ આપ્યું છે 1200. તો એના ઉપરથી સૌથી પહેલાં આપણે મળી બલ્ક ડેન્સિટી. બલ્ક ડેન્સિટી ઉપરથી આપણે આ ઇક્વેશનમાંથી વોટર કન્ટેન્ટ અને બલ્ક ડેન્સિટી મૂકશું એટલે ડ્રાય ડેન્સિટી મળશે. વોટર કન્ટેન્ટ 11% આપી છે, એ 11 એમને મૂકવાની નથી, પર્સન્ટેજને રિમૂવ કરવાના છે. પર્સન્ટેજ રિમૂવ કરવા માટે આપણે ડિવાઈડ બાય 100 કરશું. 11 ડિવાઈડ બાય 100 એટલે આવશે 0.11. તો 1.716 ડિવાઈડ બાય 1 પ્લસ 0.11 એટલે આપણી ડ્રાય ડેન્સિટી આવી 1.546. હવે આપણે જે આપણું મેઇન ઇક્વેશન છે ગેમા ડી ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ અપોન 1 પ્લસ ઈ, એમાં આપણે જોઈએ છીએ ઈ એટલે કે વોઇડ રેશિયો. તો બાકીની બધી વસ્તુ છે એ આપણે મૂકશું. ઈ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ ગેમા ડબલ્યુ ડિવાઈડ બાય ગેમા ડીને આપણે નીચે લઈ લીધો અને 1 પ્લસ ઈ હતું એ 1 ઇક્વેશનની ઓલી બાજુ જશે એટલે -1 થઈ જશે. જીની વેલ્યુ ઓલરેડી આપી છે 2.68, પાણીની ડેન્સિટી 1 લેવાની, ડિવાઈડ બાય ગેમા ડી ઉપર આપણે ગોઈતો 1.546 -1 એટલે 0.733 એ આપણો વોઇડ રેશિયો મળી ગયો. બીજું આપણે ફાઇન્ડ કરવાનું છે પોરોસિટી. મેં હમણાં કીધું એમ કે જો આપણી પાસે વોઇડ રેશિયો હોય તો પોરોસિટી આપણે મળી જાય.
કારણ કે આપણી પાસે ઇક્વેશન છે n ઇઝ ઇક્વલ ટુ E અપોન 1 પ્લસ E. તો E આપણે ગોઈતો ઉપર 0.733 ડિવાઈડ બાય 1 પ્લસ 0.733 એટલે આપણે પોરોસિટી મળી 0.423. ઓકે, ત્રીજી વસ્તુ ફાઇન્ડ કરવાની છે ડિગ્રી ઓફ સેચ્યુરેશન. તો એના માટે આપણી પાસે આ ઇક્વેશન છે E ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ G અપોન SR. આપણે જોઈએ છીએ SR, તો SRને કરતાં બનાવશું તો W ઇન્ટુ G અપોન E રહેશે. W એટલે વોટર કન્ટેન્ટ, જે ઓલરેડી આપણે ખ્યાલ છે 11%. G આપણે આપી દીધો છે 2.68 અને Eની વેલ્યુ આપણે ઉપર ગોઈતી 0.733. તો એ બધી જ વેલ્યુ આપણે મૂકશું એટલે આપણે મળી જશે ડિગ્રી ઓફ સેચ્યુરેશન 0.402. પર્સન્ટેજમાં લખીએ તો 40.20% આપણું જે સેમ્પલ છે એ સેચ્યુરેટેડ છે. 100% હજી સેચ્યુરેટેડ નથી. તો આપણે એ જ પૂછ્યું છે કે 100% સેચ્યુરેટેડ કરવું હોય તો કેટલું પાણી નાખવું પડે. તો આ જ ઇક્વેશન જે આપણું છે E ઇઝ ઇક્વલ ટુ W ટુ G અપોન SR. એમાં SR આપણે 1 મૂકી દઈશું કારણ કે 100% સેચ્યુરેશન જોઈએ છીએ આપણે. તો બાકીની બધી વેલ્યુ છે આપણી પાસે E 0.733, W ગોતવાનો છે આપણે નવો ફૂલી સેચ્યુરેટેડ માટે, Gની વેલ્યુ 2.68 અને ડિવાઈડ બાય ડિગ્રી ઓફ સેચ્યુરેશન 1. તો W આવ્યો આપણો 27.3% નાખશું પાણી આપણે એમાં, તો આપણું સેમ્પલ છે એ કેવું થઈ જશે, ફૂલી સેચ્યુરેટેડ સેમ્પલ છે એ બની જશે. એના પછી આપણે કીધું છે ઇફેક્ટિવ યુનિટ વેઇટ. તો એના માટે આપણે ઇક્વેશન છે ગેમા સેચ્યુરેટેડ માઇનસ ગેમા W. ગેમા W ફિક્સ છે 1, ગેમા સેચ્યુરેટેડ આપણે ગોતી લઈએ. G પ્લસ E ઇન્ટુ SR ગેમા W અપોન 1 પ્લસ E. બધી જ વેલ્યુ આપણી પાસે છે, ખાલી મૂકવાની જ છે એની અંદર. ઇક્વેશન યાદ હોવું જરૂરી છે ગેમા સેચ્યુરેટેડ માટેનું. તો ગેમા સેચ્યુરેટેડ માઇનસ 1 જે મળી જશે આપણે ઇફેક્ટિવ યુનિટ વેઇટ અથવા તો ઇફેક્ટિવ ડેન્સિટી. 7 માર્કની અંદર આપણે આ સમ પૂછાય છે અને ઇઝીલી આપણે આની અંદર 7 માર્ક છે એ કવર કરી શકીએ. બીજો આવો જ એક સમ છે. એ સોઇલ સેમ્પલ હેઝ પોરોસિટી 40%. પોરોસિટી આપણે એનની વેલ્યુ આપી દીધી છે. સ્પેસિફિક ગ્રેવિટી સોલિડની આપી છે 2.7 અને કેલ્ક્યુલેટ કરવાનું છે વોઇડ રેશિયો, ડ્રાય ડેન્સિટી, યુનિટ વેઇટ ઇફ સોઇલ ઇઝ 50% સેચ્યુરેટેડ અને યુનિટ વેઇટ ઇફ સોઇલ ઇઝ કમ્પ્લીટલી સેચ્યુરેટેડ. એટલે સૌથી પહેલાં તો આપણે જે આપ્યું છે એને આપણે ગિવન ડેટા કરી અને લખી નાખવાનું. n 40%, કોઈપણ વેલ્યુ પર્સન્ટેજમાં આપણે લખશું નહીં, એને આપણે પર્સન્ટેજ રિમૂવ કરવા માટે ડિવાઈડ બાય 100 કરશું એટલે 0.40. Gની વેલ્યુ 2.7 અને ગેમા W આપણે કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં લઈએ તો 9.81 અથવા તો 10 પણ તમે લઈ શકો. 9.81 ઇઝ ઇક્વલ ટુ 10 અથવા તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં 1. તો n આપ્યું છે તો E મળી જાય. મેં તમને કીધું એમ કે બેમાંથી એક વસ્તુ હોય આપણી પાસે તો બીજી વસ્તુનું રિલેશનશિપ આપણી પાસે છે, એની મદદથી આપણે જો વોઇડ રેશિયો હોય તો પોરોસિટી મળી જાય, પોરોસિટી હોય તો વોઇડ રેશિયો મળી જાય. અહીંયા આપણી પાસે પોરોસિટી છે એટલે ઇક્વેશન આપણે યુઝ કરશું E ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ n. 0.40 ડિવાઈડ બાય 1 માઇનસ 0.40 એટલે કે 0.67 આપણે આવ્યો વોઇડ રેશિયો. બીજું આપણે ડ્રાય ડેન્સિટી ફાઇન્ડ કરવાનું કીધું હતું, તો એના માટેનું ઇક્વેશન છે આપણી પાસે G ઇન્ટુ ગેમા W અપોન 1 પ્લસ E. Gની વેલ્યુ પણ છે ગેમા W 9.81 અથવા 10. Eની વેલ્યુ હમણાં ઉપર ગોઈતી આપણે. તો ડ્રાય ડેન્સિટી હવે અહીંયા જે યુનિટ મળશે એ કિલો ન્યૂટન પર મીટર ક્યુબનો મળશે. શું કામ? તો કે જે આપણે પાણીની ડેન્સિટી લીધી એ કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં લીધી એટલે આપણે ડ્રાય ડેન્સિટીનો યુનિટ પણ કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં જ મળશે. હવે યુનિટ વેઇટ સોઇલ છે એ 50% સેચ્યુરેટેડ હોય ત્યારની ફાઇન કરવાની છે. તો 50% સેચ્યુરેટેડ મતલબ SRની વેલ્યુ થઈ જાય તમારી ત્યાં 0.5. હવે SRની વેલ્યુ 0.5 થઈ તો આપણું જે ઇક્વેશન છે ગેમા ઇઝ ઇક્વલ ટુ G પ્લસ E ઇન્ટુ SR ગેમા W અપોન 1 પ્લસ E. એમાં Gની વેલ્યુ આપણી પાસે છે, E આપણે હમણાં ગોઈતો
એસઆર આપણે કીધું છે કે 50% સેચ્યુરેટેડ ફાઇન્ડ કરવાનું છે, એટલે એસઆર આપણે 0.50 લીધું અને ગેમા ડબલ્યુ 9.81 અથવા 10 અને ઈ 0.67, એટલે જે આપણે મળશે ડેન્સિટી એ 17.83 કિલોન્યુટન પર મીટર ક્યુબ મળશે. હવે આપણે કીધું કે ભાઈ SR1 લઈ અને યુનિટ વેઇટ ફાઇન્ડ કરવાનો, તો એ જ ઇક્વેશનની અંદર અહીંયા આપણે SR1 લઈ લેશું 2.7 પ્લસ 0.67 જે આપણો વોઇડ રેશિયો છે ઇન્ટુ એસઆરની વેલ્યુ 1 ઇન્ટુ ગેમા ડબલ્યુ 9.81 ડિવાઈડ બાય 1 પ્લસ 0.67, એટલે એ મળી આપણે 19.79 કિલોન્યુટન પર મીટર ક્યુબ. તો અહીંયા આપણો 7 માર્કનો સમ પૂરો થાય. 4 કે 5 વસ્તુ તમને એની અંદર ફાઇન્ડ કરવાની કીધી હશે એ તમે ઇઝીલી ઇક્વેશન્સની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકો, બટ યુ હેવ ટુ નો ધ ઇક્વેશન્સ યાદ હોવા જરૂરી છે કે કયા ઇક્વેશન્સની અંદર કઈ વસ્તુ આવે છે, શું આપને આપેલું છે, શું આપને ફાઇન્ડ કરવાનું છે, આપણી પાસે કયા કયા ઇક્વેશન્સ છે. ઇક્વેશન્સ આપણે રફ પેજની અંદર નોટ ડાઉન કરી શકીએ, એમાંથી આપણે કઈ વસ્તુ આપેલી છે અને કઈ ગોતવાની છે. તો 4 વસ્તુમાંથી 3 આપેલી છે તો ચોથી વસ્તુ આપણે આ ઇક્વેશનમાંથી મળી જશે. તો આ રીતના તમે એ બધી જ વસ્તુ મેઇનલી તમારે 4 કે 5 ઇક્વેશન્સની અંદર ઓલમોસ્ટ બધી વસ્તુ ફાઇન્ડ આઉટ છે એ તમે કરી શકશો. ઓકે, તો અહીંયા આપણે ઇન્ડેક્સ પ્રોપર્ટીનો જે સમ છે જે જીટીયુની અંદર પૂછાય જ છે ઓલમોસ્ટ, તો એના માટેનો આખો વિડીયો લેક્ચર્સ છે. જે હજી એમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.